દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. આદિપુર પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ ચોરી સોનાની ચેઇન રિકવર કરી મૂળ માલિકને પરત સોંપતી આદિપુર પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તરફથી સૂચના કરેલ કે પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સધાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃત્તિ કાર્ય કરવા સૂચના આપેલ હોય. જનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળા સાહેબ આદિપુર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ એસી બજાર પોલીસ ચોકીના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ કનુભા કે ગઢવી દ્વારા જાતેથી અંગત રસ દાખવી એસી બજાર પોલીસ ચોકીની ટીમ દ્વારા અરજદાર શ્રીની તેઓની એક સોનાની ચેન ગુમની અરજી બાબતે ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અરજદાર શ્રીની ગુમ થયેલ સોનાની ચેન શોધી કાઢી એસી બજાર પોલીસ ચોકી ખાતે અરજદાર શ્રીને બોલાવી 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિક અરજદાર શ્રીને તેઓની સોનાની ચેન એસી બજાર પોલીસ ચોકીની ટીમ દ્વારા માલિક અરજદાર શ્રીને સુપરત કરવામાં આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ.